નમસ્કાર, અસ્મિતા ભારતના સાંજ સમાચારમાં આપની સાથે હું છું હિના। તો નજર કરીશું અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચારો પર। જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। જોડિયા બાલંભા પાટિયા નજીક અજાણ્યા વાહને પદયાત્રીઓને ટક્કર મારી હતી। કચ્છથી દ્વારકા જઈ રહેલા પદયાત્રીને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા, જે અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે। સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના 1 થી 11 વોર્ડમાં વિકાસના કામોનું સોમવારે પાલનપુરના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના પ્રમુખ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસને લઈ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં જુદા જુદા વિકાસના કામો કરવામાં આવનાર છે, જેને લઈ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે સોમવારે વોર્ડ નંબર 2 આગમાતાના મંદિર પાસેથી ₹5.97 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹5.97 કરોડના ખર્ચે 1 થી 11 વોર્ડમાં રોડ બ્લોક, હાઈ માસ્ક સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે ઝડપથી શરૂ કરી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, સાગરભાઈ જાની, હસમુખભાઈ પઢિયાર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, નગરસેવકો હાજર રહ્યા હતા। ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે તો બીજી તરફ અવારનવાર દારૂ પકડવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે આ જોતા તો એવું જ લાગી રહ્યું છે કે જાણે કાયદો માત્ર કાગળ પર જ છે। સુઈગામમાંથી પણ આવા જ કંઈક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કોઈના પણ ડર વગર ખુલ્લેઆમ દારૂ વેચવામાં આવી રહ્યો છે। ગામમાં રોડની સાઈડમાં જાહેરમાં અલગ અલગ કંપનીની દારૂની બોટલો વેચવામાં આવી રહી છે, જેને લઈ ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે આ બાબતે સ્થાનિક પોલીસ તેમજ બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા સાહેબ તપાસ કરાવે તો જાણવા મળે કે આટલા મોટા પ્રમાણમાં દારૂની બોટલો ક્યાંથી આવી રહી છે। હમણાં કેટલાક સમયથી ભાબર સુઈગામ વિસ્તારમાં દારૂ ભરેલી ગાડીઓના પણ અકસ્માત જોવા મળી રહ્યા છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ ઊભો થઈ રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ક્યાંથી આવી રહ્યો છે, એ સૌથી મોટો પ્રશ્ન હવે એક તપાસનો વિષય પણ બની ગયો છે। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી વધ્યું છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં મહત્તમ તાપમાન સૌથી વધુ એટલે કે 35.8 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે। આવનાર 5 દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્પષ્ટ રહેશે। આ સાથે જ આજે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે, સાથે જ મહત્તમ તાપમાન 35 ડિગ્રી જવાની પણ આગાહી કરવામાં આવી છે। અમેરિકાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। અમેરિકાના ઘણા વિસ્તારોમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે। એક તરફ ઠંડી તો બીજી તરફ બરફના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદના કારણે નદીઓ છલકાઈ ગઈ છે અને ભારે પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદ અને વાવાઝોડામાં અનેક લોકોના જીવ ગયા છે, જેમાં 8 લોકો કેન્ટુકી રાજ્યના છે। આ હવામાન પરિવર્તનોની અસરથી ભારે નુકસાન થયું છે અને લોકોને સાવધાની રાખવાના સંકેતો પણ આપવામાં આવ્યા છે। કેન્ટુકી રાજ્યના ગવર્નર એન્ડી બેસિયરે જણાવ્યું છે કે રાજ્યમાં પૂર ભયાનક બની ગયો છે। ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ છે અને રાહદારીઓના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। બેસિયરે જણાવ્યું કે સેંકડો લોકો બચાવનો પ્રયાસમાં લાગી ગયા છે। પૂરથી બચાવ કરવા માટે અલગ અલગ તંત્રોએ કાર્ય પણ શરૂ કરી દીધું છે। તમને જાણીને પણ ચોંકી જશો કે અમુક લોકોના મોત કારમાં જ થઈ ચૂક્યા છે, જેમાં એક માતા તેના 7 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે। પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોનો ખાત્મો થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાનના ખૈબર પુખ્તુનખ્વાના સ્વાબી જિલ્લામાં એક અજાણ્યા મોટરસાયકલ સવાર બંદૂકધારીએ એક આતંકીને ગોળી મારી દીધી છે।
આ આતંકીનું નામ મૌલાના કાસિફ અલી છે. તે કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાનો ટોચનો કમાન્ડર હતો અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો શાળો હતો. કર્ણાટકના મૈસૂરમાં એક કંપાવનારો બનાવ સામે આવ્યો છે. મૈસૂરના વિશ્વેસરૈયા નગરમાં એક ફ્લેટમાં 4 લાશો મળી આવી છે, જેમાં મૃતકોની ઓળખ ચેતનભાઈ, તેમના પત્ની રૂપાલી, તેમના પુત્ર કુશલ અને ચેતનભાઈની માતા પ્રિયમવદા તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચેતને સૌપ્રથમ પરિવારના 3 સભ્યોને ઝેર આપ્યું હતું અને ત્યારબાદ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. પરિવારે આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અસ્મિતા ભારત ન્યૂઝ. નમસ્કાર.